નમસ્કાર ખેડૂત મિત્રો, શ્યામ એગ્રો કેમિકલ્સ આપનું હાર્દિક સ્વાગત કરે છે। હવે આપણે આજ વેજળકા મુકામે ભૂપતભાઈની વાડી આવ્યા છીએ। ભૂપતભાઈ મીઠાપરા, જેમણે જીરામાં લીલું પાણી પાયા પછી લીલું જીરું હુકાવા માંડ્યું હતું, માથા નાખવા માંડ્યું હતું। અને પછી ભૂપતભાઈ એમાં શું કહેવાય કે આમ કેટલું કામ જીરું ઘણું જવા માંડ્યું હતું, ઘણું વહી ગયું હતું, અમુક ક્યાર આખા વહી ગયા હતા। હા, અને પછી એમાં શીનો છંટકાવ કર્યો હતો તમે? આ બે દવાનો, આ બાયરનું એલિયટ અને આ ક્વિક હેલ્થ, એ બે દવાનો છંટકાવ કર્યો હતો। અને પછી છંટકાવ કર્યા પછીનું તમને રિઝલ્ટ કેવું લાગ્યું? આમ રિઝલ્ટ સારું આવ્યું, પછી રિઝલ્ટ સારું આવ્યું। આમ તમને 3-4 દી ઊભું રહી ગયું કે કઈ રીતનું થયું? 3-4 દી ઊભું રહી ગયું। 3-4 દી જીરું આમ હુકાતું ઊભું રહી ગયું હતું, લીલું માથા નાખતા ઊભું રહી ગયું હતું, અને ઘણું જીરું વહી ગયું હતું। હાલો તમને એનો ફોટા આમ વસ્તુ દેખાડવી કે કઈ રીતનું જીરું હુકાણું હતું। અહીંયા જુઓ તમે કે આ જીરું જુઓ તમે, અને આમાં એક મેન વસ્તુ એવી એક આ જીરું હુકાણા પછી જો આ છોડવા અમુક આ લીલા થઈ ગયા છે। આ બે છંટકાવ કર્યા પછી આ જો અમુક છોડવા વહી જ ગયા, એ તો વહી જ ગયા હતા પહેલાં જ તે, પછી એના છંટકાવ કર્યા પછી જે અમુક જતા હતા ને એ અટકીને ત્યાં જો અમુક જો છોડવા જો એ પાછા ફૂટી ગયા। આ જો આ અમુક છોડવા જુઓ કે જે પાછા આમ ઓલા થઈ ગયા, ફૂટી ગયા। એટલે આના આ બે દવા તમે છંટકાવ કરી શકો, આડાવડા ખતરા કરવા કરતા ને આના રિઝલ્ટ સારામાં સારા છે લીલા ચરમામાં।